નમસ્કાર, હું પીનલ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં. અને આજે વાત કરી રહ્યા છે શ્રાવણ માસના સોમવારની. જ્યારે આજે પ્રથમ સોમવારનો આ દિવસ છે, ત્યારે ખાસ કરીને શ્રાવણ મહિનો જ્યારે પૂરેપૂરો આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, ત્યારે એમાં પણ સોમવારનું ખાસ શું મહત્વ રહેલું છે, શ્રાવણ પહેલા સોમવારની દિવ્યતા શું હોય છે, અને તેની સાથે જ ખાસ કરીને ભગવાન શિવને સોમવારનો વાર કેમ પ્રિય માનવામાં આવ્યો છે, અને એમાં પણ જ્યારે એ વાર સોમવારના દિવસે આવે ત્યારે એ ખરેખર કેટલું વધારે ભગવાનને પણ પ્રિય થઈ જાય. અને જ્યારે કોઈ પણ ભક્ત સોમવારના દિવસે ભગવાન શિવને રીઝવવાનો પ્રયાસ કરે ત્યારે ભોળા ભાવના શિવ કઈ રીતે તમામ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરતા હોય છે. ભગવાનને રીઝવવા માટેના અઢળક પ્રયાસો હોય છે, અને કહેવાય છે કે ભગવાન શિવ તો માત્ર એક લોટલું પાણીથી તમે જો ભગવાનને ચઢાવો ત્યારે પણ એ પ્રસન્ન થઈ જતા હોય છે, અને તમારી મનોકામનાને પૂર્ણ કરતા હોય છે. અને ખાસ જ્યારે શ્રાવણ માસ હોય, આજના દિવસથી સોમવારની શરૂઆત થાય છે, અને હવે આવતા દરેક સોમવાર જે શ્રાવણ માસમાં હશે તે લોકો ઉપવાસ કરશે, ભગવાન શિવની પૂજા કરશે. ઘણા બધા લોકો આખો મહિનો શ્રાવણ માસનો છે તે ઉપવાસ કરતા જોવા મળતા હોય છે, અને જે લોકો ન કરી શકતા હોય એ લોકો પણ ખાસ સોમવારના દિવસે ચોક્કસથી ઉપવાસ કરતા હોય છે. શિવની આરાધનાથી દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે, ત્યારે તમને રીઝવવા માટે કઈ રીતે અને કેવા પ્રયાસો કરી શકાય છે, કેવી રીતે ભગવાન શિવની પૂજા કરી શકાય છે, ભગવાન શિવને શું ચઢાવવું જોઈએ ને શું નહીં, શ્રાવણના પહેલા સોમવારે રુદ્રાભિષેક કરવાની વિધિઓ શું હોય છે, તમામ વિષય પર આજે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય ભદ્રેશભાઈ દવે. મહારાજ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હર હર મહાદેવ. હર હર મહાદેવની સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શ્રાવણ મહિનો એટલે મહાદેવની આરાધનાનો પવિત્ર સમય માનવામાં આવે છે. સોમવારની શરૂઆત કરીએ એ પહેલા મહારાજ, શ્રાવણ માસનું મહત્વ કેટલું રહેલું છે, ખાસ આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા ઇતિહાસમાં અને આપણા તમામ એ ધાર્મિક ગ્રંથ વેદોમાં શ્રાવણ માસ માટે શું લખાયેલું છે, આપણા ત્યાં શ્રાવણનું શું મહત્વ રહેલું છે? સૌપ્રથમ વાત કરવામાં આવે તો જ્યારે શ્રાવણ માસની શરૂઆત, તો એક મને નાનું એવું ભજન યાદ આવી જાય કે જામી છે ભીડ ભોળાને નાથ, કે આજે શ્રાવણનો પહેલો સોમવાર. આજે ભોળાનાથના દરબારમાં, મહાદેવમાં જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ છે, તીર્થ ક્ષેત્ર છે, ત્યાં ખૂબ ભીડ અને મહેરામણ ઉપડ્યું છે. કેમ કે પ્રથમ સોમવાર શાસ્ત્રમાં લખેલું કે શ્રાવણ માસમાં પહેલા સોમવારમાં ભગવાન શિવને સમર્પિત. આમ તો જે તમે કીધું ને કે આખું જે જીવન છે પરમાત્માને સમર્પણ કરવું પડે, પણ જ્યારે ચાતુર્માસની શરૂઆત થતી હોય, ચાતુર્માસ લોકો નથી કરી શકતા. ચાતુર્માસ નથી કરી શકતા, 4 મહિનાનો ઉપવાસ નથી કરી શકતા, કે કોઈ નિયમો નથી પાડી શકતા, તો એ લોકો વિચારે કે મારે શ્રાવણ માસમાં શ્રાવણ મહિનો કરવો છે. જ્યારે આખો શ્રાવણ મહિનો નથી કરી શકતા વ્યક્તિ, અત્યારે શું વિચારે કે આપણે શ્રાવણના એટલીસ્ટ 4 સોમવાર હોય આપણે કરી શકીએ. એનું કારણ છે કે અતિ પ્રિય ભગવાન શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે, અને એમાંય પાછો સોમવારમાં પૂજા પાઠ કરવાથી શ્રાવણ માસનું મહત્વ એટલા માટે સમજાવવામાં આવે છે કે સમુદ્ર મંથન થયું અને એમાંથી જે ઝેર નીકળ્યું છે, એટલે કે વિષ નીકળ્યું, અને વિષ નીકળતાની સાથે બધા દેવ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા, અને ત્યારે સૌથી પ્રથમ કોઈએ વિષ ગ્રહણ ન કર્યું. સૌથી પ્રથમ એટલે કે કોઈ વિષ ગ્રહણ કરવા માટે તૈયાર જ ના થાય. તમે વિચાર કરીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરતો હોય ત્યારે પહેલો જ વિચાર આવે પોઝિટિવ કે નેગેટિવ, તો આપણે કહીએ કે ના, નેગેટિવ જ વિચાર આવે છે. તો નેગેટિવ વસ્તુ હોય એને દૂર કરવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે ઝેર નીકળ્યું, હરાહર ઝેર નીકળ્યું, અને એ મહાદેવ ભોળાનાથે એ વિષ ગ્રહણ કર્યું. બધા દેવોએ કીધું કે ભગવાન આપ શિવ, સદાશિવ છો, તમે ભક્તોના દુઃખ હરવાવાળા છો, તમે કૈલાસપતિ છો, તમે ભોળાનાથ છો, પશુપતિનાથ છો, એટલા બધા નામથી એમને સંબોધન કરીને કીધું કે અરે વિષ ગ્રહણ કરે છે, અને વિષ એ કંઠ સુધી રહે છે, એટલે કે મહાદેવજીને નીલકંઠ કહેવામાં આવે છે. આ જ્યારે નીલકંઠ કહેવામાં આવ્યા, અને ત્યારે જલથી અભિષેક કરવામાં આવે. વિશેષ કરી અત્યારે ચોમાસાનો મહિનો ચાલતો હોય, આપણે અહીંયા આવતાની સાથે જ આપણે અહીંયા જ્યારે સ્ટુડિયોમાં બેઠા છે તો બહાર પણ અભિષેક ચાલુ છે, કે વરસાદ પણ ચાલુ છે, અને દરેક ભક્ત સવારના વહેલા ઉઠી અને ભક્તો ભગવાનના મંદિરમાં જાય, મહાદેવજીને શરણમાં જાય અને અભિષેક કરતા. એનું કારણ છે કે ચોમાસાની ઋતુમાં ભગવાનને પ્રિયમાં પ્રિય માસ એટલે કે શ્રાવણ માસ, અને એમાં આપણે સોમવારના દિવસે એવું લખેલું હોય કે દરેક પ્રકારની મુશ્કેલીઓ ભગવાન સદાશિવ હરવાવાળા છે, અને એના માટે જ કીધું છે કે આદિ વ્યાધિ ઉપાધિ
એટલું બધું વિવરણ કરવામાં આવે, એટલું બધું લખેલું છે શાસ્ત્રમાં કે વખાણ ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. વખાણ ક્યાં કરવું એટલે કે શાસ્ત્રમાં લખેલું છે કે ભગવાન મહાદેવજી એટલા બધા ભોળા છે કે રાવણને લંકા આપી દીધી અને ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેરતા, એટલે કુબેરનો ખજાનો પણ ઓછો પડી જાય એટલું બધું ભગવાન આપે છે. અને ચપટી ભભૂત એટલે કે એક નાની ભસ્મ, એટલે કે કહેવાનો તાત્પર્ય જ્યારે જ્યારે શિવજીની પૂજા કરતા હોય, આપણે આગળ વધીએ ત્યારે શિવજીની પૂજા કરતા હોઈએ ત્યારે ભસ્મ ધારણ કરવી પડે, રુદ્રાક્ષની માળા ધારણ કરવી પડે. સોમવારના દિવસે એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં મુશ્કેલીઓ રહેતી હોય, સુખ શાંતિ ન રહેતી હોય, મતાંતર રહેતા હોય તો આ સોમવારના પ્રથમ દિવસે, શ્રાવણ મહિનાના સોમવારના પ્રથમ દિવસે શિવ પરિવારનો ફોટો એટલે કે શિવ પરિવારનું ચિત્રજી અથવા તો શિવ પરિવારની જે મૂર્તિ છે એ ઘરમાં રાખવામાં આવે. ખાસ કરી ઈશાન ખૂણામાં એ મૂર્તિ રાખવામાં આવે. ધૂપ દીપ નૈવેદ્ય અને શક્ય હોય તો મૂર્તિ હોય તો બિલીપત્ર પણ ચડાવી શકાય, અને જો મૂર્તિ ન હોય અને ચિત્રજી હોય તો એ ચિત્રજીના દર્શન કરાય, ચંદનથી તિલક કરી શકાય. તો એ કરવાથી પણ લાભદાયી થાય. એનું કારણ છે કે શિવ પરિવારમાં દરેક પરિવારના સભ્યો છે, ગણેશજી છે, કાર્તિકેય છે, શિવજી છે, પાર્વતીજી છે, બધા જેમના જે છે ઉંદર છે, સર્પ છે, બળદ છે, અને એ બધા એકબીજાના શત્રુ છે પણ સત્તા પણ જોડે છે. ઘરમાં ઘણીવાર બધા જોડે હોય પણ કોઈ વ્યક્તિ જોડે ના હોય તો આપણે ઘણીવાર એવો વિચાર કરીએ કે આટલું બધું ફેર કેમ, બધાનો સ્વભાવ અનુકૂળ પડતો નથી. કદાચ મારો સ્વભાવ પણ કહેવાનો મતલબ શું છે કે શિવ પરિવારનો ફોટો રાખવા માનસિક શાંતિ રહે છે, ખુશહાલી રહે છે. ઘરમાં તમે શિવની આરાધના કરો છો, શિવની પૂજા કરો છો, પરિવાર સાથે ખુશહાલીનો દિવસ છે. પરિવાર, હું કાયમ એક વાતને કહું કે દરેક વ્યક્તિ છે ને જ્યારે પરિવાર સાથે કોઈ પણ કાર્ય કરતો હોય, 4 વસ્તુ પરમાત્માએ કીધેલું છે કે ભોજન, ભજન, ભાષણ, ભ્રમણ, એ 4 વસ્તુ સાથે કરવી જોઈએ. કે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ એટલે કે ભજન થાય. ભોજન એટલે એક સમયનું ભોજન લેવું પડે. આજે ઉપવાસનો મહિનો ચાલતો હોય અને એક સમય ભોજન લેવામાં આવે, પણ આપણે બધા શું કરીએ છીએ, ઉપવાસનો મહિનામાં વધારે પડતો ખોરાક લઈએ છીએ. સોમવાર કર્યો હોય ને ફરારની આપણે એમ કહીએ કે મહારાજ આપણે સોમવારની જ્યારે આપણે વાત કરી આવી રીતે કે આટલું મહત્વનું હોય છે, ત્યારે ભગવાન શિવને સોમવાર કેમ પ્રિય છે? પહેલેથી એટલે કે શ્રાવણ માસની જો શરૂઆત થઈ છે ત્યારે તો આપણે એ જોઈએ જ છીએ કે જે સોમવાર છે તેનું વધુ મહત્વ હોય છે. જે લોકો આખા શ્રાવણ માસમાં ઉપવાસ ન કરી શકતા હોય એ પણ સોમવારના દિવસે ઉપવાસ કરે છે. તો આ તો વાત શ્રાવણ માસના સોમવારની આપણે કરી રહ્યા છીએ, પણ એમ પણ ભગવાન શિવને સોમવાર કેમ પ્રિય છે? બહુ સરસ તમારી વાત છે. અને જે વાતમાં એક તથ્ય છે કે અહીંયા લખેલું છે, એક વખત બ્રહ્માજીના માનસ પુત્ર એટલે સનત કુમાર ભગવાન શિવને શ્રાવણ મહિનાના વ્રતનું મહત્વ પછી કહી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા. ત્યારે રવિવારનું વ્રતનું મહાત્મ્ય સમજાયું અને સાંભળ્યા બાદ તેમને કીધું, મહાદેવ હવે મને શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ સમજાવ. 2 વસ્તુ બહુ મહત્વની છે, એક વક્તા અને શ્રોતા. વક્તા સારો હોય તો એક પ્રેઝન્ટેશન કરી શકે, શ્રોતા એટલે સાંભળનાર વ્યક્તિ સાંભળી શકે એ પણ મહત્વનું છે. ઇંગ્લિશમાં કહેવામાં આવે તો વેલ રીડિંગ એટલે રીડ પ્રેઝન્ટેશન થાય. અને ભક્તિના પ્રકારમાં એવું કહેવામાં આવે શ્રવણ ભક્તિ એટલે કે સાંભળવું. 99 ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ છે. એટલે એમને કીધું કે ભગવાન શિવે કહ્યું કે સૂર્ય એ મારું નેત્ર છે અને ચંદ્ર એ સોમ છે, એટલે કે યજ્ઞમાં ઉપયોગમાં લેવાતી સોમલતા પણ આ જ નામથી ઓળખાય છે. એટલે સોમવાર મારું સ્વરૂપ છે, તેથી આ દિવસે મારી પૂજા કરવાથી આ ફળની પ્રાપ્તિ, વિશેષ ફળની પ્રાપ્તિ. એનું કારણ છે સોમ એટલે ચંદ્ર, અને ચંદ્ર જવો તમે જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ આવશે ને ત્યારે પહેલું જ નામ આવશે સૌરાષ્ટ્ર સોમનાથન છે. એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ એટલે ભગવાન સોમ એટલે કે ચંદ્ર. ચંદ્ર એ શીતળતાની પ્રાપ્તિ કરાવડા. વિચાર કરીએ કે તમારું મન શીતળ હોય તો અને શાંત હોય ને તો બધું જ કામ કરી શકે છે. મન જ શાંત ના હોય તો કશું કાર્ય થતું. એટલે ગીતાજીમાં કીધેલું છે કે મનને શાંત કરવું બહુ અગત્યનું છે. ભાગવતજીમાં પણ વર્ણન કરેલું, શિવ પુરાણમાં પણ વર્ણન કરેલું છે. ત્યારે શિવજીએ કીધું કે ભક્ત આખું વર્ષ સોમવારનું વ્રત રાખી શકે, અને જે વ્યક્તિ આવું નથી કરી શકતો તો કેવલ શ્રાવણ માસના 4 સોમવાર કે 5 સોમવાર જે પણ આવતા હોય એમાં વ્રત કરવાથી જેટલું ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર છે ને એટલું બધું સરસ સમજાવે છે આપણને કે કદાચ તમે આ નથી કરી શકતા તો આ. અને 2 વાક્ય છે, સંકલ્પ અને વિકલ્પ. તમારી જોડે સંકલ્પ છે અને વિકલ્પ પણ છે કે તમારે શું કરવું છે. તમને આટલું સરસ રીતે સમજાવવામાં આવે, શાસ્ત્રમાં સમજાવવામાં આવે. હવે તો દરેક
મીડિયા દ્વારા પણ સમજાવવામાં આવે કે આ વ્રત કરો, આ જપ કરો, શિવજીને આ વસ્તુ ચડાવે, બિલીપત્ર ચડાવવામાં આવે. તમે જ્યારે શરૂઆત કરી ત્યારે બહુ સરસ કીધું કે જલ ચડાવવામાં આવે, બિલીપત્ર ચડાવવામાં આવે. તો શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતમાં તમારે જેટલું ફળ મળે, શ્રાવણ શિવે કીધું છે વ્રત કરનાર વ્યક્તિએ સવારે પહેલા સ્નાન કરવું પડે. દરેક ધર્મ પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે સ્નાન કરવાથી ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થાય. એટલે સ્નાન કરવું અગત્યનું. સવારે વહેલા ઉઠી, આપણે ઘણી વ્યક્તિને જોઈએ તો સવારે વહેલા ના ઉઠે, થોડા મોડા ઉઠીને કાર્ય કરતા હોય, તો પહેલા વહેલા ઉઠવાથી ફળની પ્રાપ્તિ થાય. કેમ? કારણ કે જેટલા વહેલા ઉઠશો, બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાશે, 3 થી 4, 4:30 તમે ભગવાનની સેવા અર્ચના અને આરાધના કરશો તો તમને ફળની પ્રાપ્તિ વિશેષ થશે. અને કીધેલું છે કે આ પૂજા કરવા કે વ્રત કરવાથી આપણે અહંકારનો ત્યાગ કરવો પડે. અહંકાર એટલે કોઈ પણ પ્રકારનો, ધારો કે કોઈ વ્યક્તિ વ્રત જપ કરતો હોય તો એને અહંકાર ના આવવો જોઈએ. આ જપ કરવાના હોય, વ્રત કરવાના હોય, પૂજા કરવાની હોય, પણ વારે ઘડીએ કોઈ પણ કામ કરવાનું તો કોઈ પ્રકારનો ગુસ્સો આવી જાય તો નકામું પડે. આપણે જ્યારે વાણી બોલીએ, કંઈ પણ વાણી બોલીએ, આખો દિવસ ઉપવાસ કરીએ છીએ, પણ ઘણા લોકો વાણી છે ને કઠણ વાણી, એટલે કે જેને ન ગમે એવી વાણી બોલતા હોય, અને જ્યારે એ પછી નકામું પડે. ખોરાક તમે તામસી પ્રકારનો ખોરાક નથી લેવાનો. આજના દિવસે ઘણા વ્યક્તિ એમ વિચારે કે એક ટાઈમનું આપણે ભોજન કરીશું અને એક ટાઈમનું ભોજનમાં તામસી પ્રકૃતિનો ખોરાક લઈએ, તો એવું ન બને. કારણ કે આજે જેટલું બને એવું લખેલું શાસ્ત્રમાં કે ભોજન છે ને ઘટી જાય તો ભજન વધી જાય. ભોજનમાં છે ને માત્રા અને ભજનમાં માત્રા નથી. તો ભોજનમાં છે ને આપણે માત્રાને ઘટાડવાની છે, એટલે અને ભજનમાં માત્રાને વધારવાની છે. પણ આપણા ત્યાં તો મહારાજ લોકો એકટાણું કરીને ઉપવાસ કરતા હોય છે, જનરલી જે લોકો પણ સોમવાર કરતા હોય છે. તો ઉપવાસનું શું મહત્વ છે ને ભગવાન શ્રાવણ માસના ભગવાન શિવનું જ્યારે ઉપવાસ કરીએ તો એ કેવી રીતે હોવું જોઈએ? ઉપવાસનું ખૂબ મહત્વ છે. કારણ કે માણસ જ્યારે પોતાના શરીરને એકવાર ભોજન નથી આપતો કે એક ટાઈમનું ભોજન નથી લેતો, અને ત્યારે ભગવાનની ભક્તિ કરે છે તો એને આળસ નથી આવતી. અને આળસ કેમ નથી આવતી? કે જ્યારે ભોજન એનું વધી જાય તો આળસ આવવાની છે, પણ એને આળસ ના આવે, શિવજીનું સાનિધ્યમાં જાય અને ત્યારે તમે ભોજનમાં કોઈ પણ વસ્તુ લો છો તો તમને આરામ કરવાની ઈચ્છા થશે. એના કરતાં ઉપવાસ કરીને કામ કરવામાં આવે. એકાગ્રતા, અનુશાસન, અને એવું કીધું એકાગ્રતા ચિત્તથી તમે પૂજન કરતા હોય તો તમને ફળની પ્રાપ્તિ થાય. શાસ્ત્ર કહે છે કે જ્યારે તમે ભગવાનના સાનિધ્યમાં જાઓ અને સન્મુખ બેસીને કાર્ય કરતા હોય તો તમને ફળની પ્રાપ્તિ થાય જ છે. આપણે સામાન્ય અત્યારે વાત કરીએ ને તો કોઈક વ્યક્તિ ઓનલાઈન હોય ને આપણે ઓનલાઈન હોઈએ, અને એ ઓનલાઈન હોય ને ત્યારે આપણે વાતચીત કરવા માટે એકબીજાને ઓનલાઈન આપણે કરી, અને આજે ભગવાને આપણને સમય આપ્યો છે. આજે સોમવારનો સુંદર દિવસ છે, શ્રાવણ મહિનો છે, તો ભોજનમાં આપણે ત્યાગ કરવો જોઈએ. ઘણીવાર આપણે ન કરી શકતા હોય. 3 વ્યક્તિ, ધારો કે બાળક હોય એને છુટ્ટી છે, કોઈ રોગી હોય એને પણ છુટ્ટી છે, અને કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય ને એને છુટ્ટી છે, કદાચ ઉપવાસ ન કરી શકે અને પછી ભગવાનનું નામ લે. અને ઉપવાસ કરવા માટે જો તમે કટિબદ્ધ હોય અને તમે કરી શકતા હોય તો ઉપવાસ કરવો જ જોઈએ. તમને ભગવાને સુંદર મજાનો આજે અવસર આપ્યો છે. અવસર એટલે કે આ સમય આપ્યો છે. સમય છે ને વારે ઘડીએ મળતો નથી. આજના દિવસની વાત કરવામાં તો સોમવારનો દિવસ છે, સાથે સાથે સંક્રાંતિ, એટલે આજના દિવસે સૂર્ય મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા, એટલે કે પ્રવેશ કરી ચૂક્યા છે. તો આપણે એમ વિચારવાનું છે કે સૂર્ય નારાયણ ભગવાનની કૃપા રહે અને પરિવારમાં દરેક જણનું આરોગ્ય સારું રહે. સવારે વહેલા ઉઠવું જોઈએ, સ્નાનાદિ કર્મ કરવું જોઈએ, દેવતાઓને પ્રાર્થના કરવી જોઈએ, સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ, અને સાથે સાથે ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. આજના દિવસે ધતુરો અર્પણ કરી શકાય. અને ખાસ કરી આજનો પહેલો સોમવાર, 4 સોમવારમાં જુદા જુદા દ્રવ્યનું મહત્વ ખૂબ રહેલું છે. ત્યારે સોમવારના દિવસે એક મુઠ્ઠી ચોખા, એટલે કે એક મુઠ્ઠી ચોખા ભગવાન શિવને, એટલે મહાદેવજીને, સદાશિવને અર્પણ કરવા જોઈએ. એ મુદ્રા છે કે અહીંથી આપણે ભગવાનને અર્પણ કરીએ, અને એક મુષ્ટિ કહેવામાં આવે, એનાથી આપણા જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય. એટલું બધું મહત્વ લખેલું. એનાથી આગળ પણ કીધેલું છે કે આજના દિવસનું મહત્વ આપણે સમજાવીએ તો મહત્વ કેમ હોય કે મહત્વ વ્યક્તિનું ક્યારે બને અને ક્યારે કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરતા હોય તો એ અગત્યતા એના માટે છે કે સોમવારનો દિવસ હોય અને સોમવારના દિવસે અહીંયા લખેલું છે શાસ્ત્રમાં કે ગંગાજળ અર્પણ કરવું પડે. મેં બિલીપત્ર, 2 બિલીપત્ર હોય, 3 હોય કે વધારે હોય, 11, 21, 1008 સાથે સફેદ પુષ્પ અર્પણ કરવા પડે. અને વિશેષ પર જીવનમાં પરમ શાંતિની પ્રાપ્તિ થાય. અને અત્યારે મેં પહેલા પણ કીધું કે જ્યારે આ મહિનો આવે ત્યારે લક્ષ્મીજીની પણ ઉપાસના કરવી જોઈએ.
મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. જો શ્રાવણ મહિના પહેલા દિવસથી જો શરૂઆત ન કરી ચૂક્યા હોય તો આજના દિવસથી 40 દિવસ સુધી તમારે મહાલક્ષ્મી માતાની ઉપાસના કરો, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરો તો પણ ફળની પ્રાપ્તિ થાય. એક વિશેષ વાત એ છે કે જ્યારે મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરતા હોય અને ત્યારે ખાસ કરી તમારે શ્રી સુક્તમનો પાઠ અથવા તો મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવો. આ વાત એવી છે કે દરેક દેવની આપણી પૂજા, આજે પાછી નાગ પાંચમ પણ છે, પાંચમનો પણ દિવસ કહેવામાં આવે. કેટલાય જગ્યાએ પાંચમ એટલે કે સર્પની પૂજા કરવામાં આવે. એવું લખેલું છે નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. એટલે કે સર્પદેવની પૂજા કરવામાં આવે, સર્પની આરાધના કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે. તે એમની પૂજા કરવાથી આપણા જીવનમાં વિષ તત્વ દૂર થઈ જાય છે અને અમૃત તત્વની પ્રાપ્તિ થાય. ઘણીવાર આપણને વિચાર આવે કે ભગવાન સદાશિવે જે આપણને આશીર્વાદ પ્રદાન કર્યા છે, અને કેટલા પ્રકારના આશીર્વાદ, અનેક પ્રકારના સાહેબ, કે ધતુરો પણ આપી શકે, બિલીપત્ર પણ ચડાવી શકે, ભાંગ પણ ચડાવી શકે. પણ ખાસ કેવી રીતે આજના દિવસની વાત કરીએ તો કેવી રીતે રુદ્રાભિષેક કરવો જોઈએ? ભગવાન શિવને જો રુદ્રાભિષેક કરવામાં આવે તો કોઈ પોતાની રીતે બિલીપત્ર ચઢાવે છે, કોઈ દૂધથી કરે છે, કોઈ પાણીથી કરે છે, અલગ અલગ દ્રવ્યોથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. કયા દ્રવ્યનું વધુ મહત્વ રહેલું છે અને કેવી રીતે રુદ્રાભિષેક કરી શકાય છે? શું એની પણ વિધિ હોય છે ખાસ કરી? જ્યારે કહેવામાં તો મેં શરૂઆત કરી ત્યારે કીધું ગંગાજળ, એટલે કે આજે ગંગા જળ ચડાવવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય. દ્રવ્ય અનેક છે, દ્રવ્ય જુદી જુદી રીતે દ્રવ્ય સંપાદન કરવામાં આવે છે, પણ ગંગાજળ આજે અર્પણ કરવામાં આવે. ભગવાન શિવે પોતાની જટામાં ગંગાજીને બિરાજમાન કરી ચૂક્યા છે અને એ ગંગાધર કહેવાય. જય ગંગાધર હર શિવ જય ગિરિજાધીશ. એટલે કે ભગવાન જ્યાં મહાદેવ બિરાજમાન થાય, ગંગાજી બિરાજમાન. અભિષેકનું મહત્વ ખૂબ રહેલું છે, કારણ કે રુદ્રી અભિષેક કરવામાં આવે, લઘુરુદ્ર કરવામાં આવે, પાઠકમાં શેરડીનો રસ ચડાવવામાં આવે તો લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં બિરાજમાન થતી હોય છે. બિલીપત્ર ચડાવવામાં આવે તો તમારા જીવનમાં જ્યારે પણ ગ્રીનરી એટલે કે શાંતિ, સુખાકારીની પ્રાપ્તિ થાય. આગળ લખેલું છે શાસ્ત્રમાં એ પ્રમાણે કે દરેક દ્રવ્યનું છે એ 41 પ્રકારના જુદા જુદા દ્રવ્યો વડે પણ આપણે કામ કરી શકાય છે. એ દ્રવ્યનું મહત્વ છે, કારણ કે કોઈ પણ વસ્તુ સમર્પણના ભાવથી અર્પણ કરવામાં આવે. ઘી અર્પણ કરવામાં આવે છે તો તમારા સંતાન સુખની પણ પ્રાપ્તિ કરાવડાવે છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું જલ, જુદી જુદી રીતે કહેવામાં આવે તો પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એ ભગવાનને અર્પણ કરવામાં આવે તો તમારા જીવનમાં જે પણ પ્રકારનો ક્લેશ હોય એ ક્લેશ દૂર થઈ જાય છે. ખાસ કરી એ પંચામૃતની સાથે સાથે સુગંધી તૈલ અર્પણ કરવામાં આવે તો સુગંધી તૈલથી તમારા જ્યાં પણ જાઓ ત્યાં તમારી સુવાસ ફેલાયેલી હોય. દરેક વસ્તુ છે, ધારો કે ચંદન છે ને, ચંદનનું જલ અર્પણ કરવામાં આવે. ચંદન વિશેષ ફળદાયી છે અને ચંદન શીતળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ચંદનથી ભગવાનની ઉપર અભિષેક કરતા હોય અને ભગવાન હંમેશા એમને આશીર્વાદ આપતા હોય. કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈ પણ લઈને જાય છે ભગવાન જોડે, ખાલી હાથે કોઈ પણ વ્યક્તિ જતું નથી, કંઈક ને કંઈક એની લઈને જાય છે કે આ વસ્તુ હું ચડાવીશ, આ મનોકામના સિદ્ધ થશે, આ વસ્તુ ચડાવવાથી, આ કાળા તલ ચડાવવાથી આરોગ્યતા, નિરોગીતા પ્રાપ્તિ થાય છે. ઘણી વસ્તુ તો આપણે ખ્યાલ હોય કે ભાઈ શેરડીનો રસ ચડાવીશું, કાળા તલ ચડાવીશું, ધતુરાના પુષ્પ ચડાવીશું, બિલીપત્ર. કેટલી વાર ટીવીના માધ્યમથી, કોઈ બીજા માધ્યમથી આપણને સમજાવવામાં આવે કે આ વસ્તુ આજના દિવસે કરવી જોઈએ અને શિવની જોડે બેસવું જોઈએ. 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. બીજા બધા મંત્ર ફાવે, રુદ્રાભિષેક કરી શકાય, દ્વાદશ જ્યોતિર્લિંગથી અભિષેક કરી શકાય. ક્યાં પછી એવું લખ્યું કે મહાદેવજીના મૃત્યુંજયના જપ પણ કરી શકે. પણ જેટલું બને એટલું જ્યારે જપ કરતા હોય ત્યારે તમારી દિશા પાકી હોવી જોઈએ, એટલે કે પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મુખ રાખી અને તમારે બેસવું જોઈએ. અને જ્યારે આસનને પગે લાગીને કર્મની શરૂઆત કરવી જોઈએ અને આસનને પગે લાગીને ઊભા થવું જોઈએ. આ બહુ અગત્યની બાબત છે. ઘણીવાર આપણને એમ થાય કે આપણે પૂજા કરવા બેઠા ને આપણને ફળ નથી મળતું. ઘણીવાર પૂજામાં આપણે રોજ પૂજા કરતા હોય અને આપણે શિવ સાનિધ્યમાં બેસતા હોય ને આપણે ફળની પ્રાપ્તિ ના થતી હોય. ભગવાન તો બોલો છે આપવાનો હોય, પણ જે આપણે શાસ્ત્ર પ્રમાણે આ કાર્ય કરતા હોય તો શું કહી શકાય છે? આપણે શાસ્ત્ર પ્રમાણે અત્યારે તમામ ભક્તોને જો એ જણાવવું હોય કે જે લોકો વ્યસ્ત પણ રહેતા હોય પણ ભગવાન માટે તેમની જે લાગણી હોય ખૂબ સાચી હોય, તે લોકો આ શ્રાવણ માસમાં કેવી રીતે
ભગવાન શિવને રીઝવી શકે છે? શું આપણે સામાન્ય એવું કહી શકીએ કે સવારે ઉઠીને કેવી રીતે પૂજા કરી શકાય, કેવી રીતે ઉપવાસ કરી શકાય અને કેવી રીતે આરતી અને વિધિ કરી શકાય? બહુ જ સામાન્ય જે લોકો કરવા માંગતા હોય એમને શું કહેશો? બહુ સરસ વાત છે કે સરળ અત્યારનું જીવન છે ને કેવું થઈ ગયું કે બધું વસ્તુ નથી કરી શકતા, બધું તમને આપવામાં આવે, પીરસવામાં આવે ને તો પણ લઈ નથી શકતા. તો સ્નાનાદિ કર્મ કરવાનું, પંચોપચાર પૂજા કરવાની, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. આમ તો 16 પૂજા લખેલી છે, બીજી વિશેષ પૂજા લખી, પંચવક્તર પૂજા લખેલી, પણ એમાં આપણે કદાચ સમય નથી ફાળવી શકતા. આમાં કેવું છે દુનિયામાં કે સમય છે ને આપણે પોતાના માટે ઘણીવાર નથી કાઢી શકતા, એવું થાય. પણ સમય છે ને ભગવાન માટે આપણે કાઢવો જોઈએ. 24 કલાકનું જીવન જીવો હોય તો 24 મિનિટ સુધી ભગવાનના નામનું સ્મરણ અથવા પૂજા અર્ચના અને આરાધના કરવી જોઈએ. એક મોબાઈલ તમે સામાન્ય રીતે આપણે ચાર્જિંગ કરવો હોય તો 30 મિનિટ કે 40 મિનિટ કે 45 મિનિટ રાખવો પડે છે. તો 24 મિનિટ સુધી 24 કલાકમાં ભગવાનનું નામ લેવું જોઈએ. એ શક્ય ના હોય તો 2.4 આપણે કદાચ એમ વિચારીએ કે બહુ જ સમય નથી તો આપણે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મ કરવું જોઈએ અને ભગવાન શિવની સાનિધ્યમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. આરતી એક પ્રાગટ્ય કરવી જોઈએ અને આરતી ભગવાનની ઉતારવી જોઈએ. કદાચ આરતી ન કરી શકતા હોય મંદિરમાં જઈને કે મહાદેવમાં જઈને તો આપણા ઘરે પણ એ શિવ સાનિધ્યમાં બેસીને ભગવાનના જપ કરી. ઘણા લોકો ઘણી જગ્યાએ જવા માટે તત્પરતા હોય પણ નથી કરી શકતા. તો ઘણીવાર આપણે અસહાય હોય કે મહાદેવ સુધી નથી જઈ શકતા, કોઈ જગ્યાએ આપણે તીર્થ ક્ષેત્રમાં નથી જઈ શકતા, તો આપણા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી, પવિત્ર વાતાવરણ કરી અને શિવ સાનિધ્યમાં ઘીનો દીવો કરી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પણ જ્યારે પણ પ્રાર્થના કરો છો ઈશ્વર જોડે બેસો છો અને ત્યારે તમારું ધ્યાન બહુ અગત્યનું છે. શાસ્ત્રમાં લખેલું કે તમારી જોડે જ્ઞાન ગમે તેટલું હોય પણ ધ્યાન ના હોય ને તો બધું જ નકામું પડે. જ્ઞાનથી તમે ધ્યાન તરફ જાઓ અને શિવજીની એક મુદ્રા છે જે ધ્યાન મુદ્રામાં બેઠા હોય અને હંમેશા બધાનું ધ્યાન રાખી અને આપણને આશીર્વાદ પ્રદાન કરતા હોય. ભગવાન જ્યારે બેઠા હોય ને તો આપણને એમ લાગે કે શિવોહમ શિવોહમ, કારણ કે ભગવાનનું નામ લેવાથી આપણું કલ્યાણ થઈ જાય. અને એવું લખેલું છે કે હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો, દયા કરીને શિવ દર્શન આપો. મનુષ્ય જ્યારે પણ આખા ટોળામાં હોય, ક્રાઉડમાં હોય, બધી જગ્યા હોય પણ કદાચ એકલો પડી જાય અને કદાચ એકલો હોય અને કોઈ જોડે ન હોય અને ત્યારે ભગવાન એની જોડે હોય, સન્મુખ હોય, आसरा इस जहां का मिले ना मिले मुझे तेरा सहारा सदा चाहिए रहूं, बेराग में या अनुराग में मुझे तेरा सहारा सदा चाहिए. એટલે ભગવાનની જોડે બેસી જવાને આપણે તૈયાર થઈ જવું પડે. જેટલું બને એટલું સાનિધ્યમાં બેસીને, કંઈ નથી ભાવતું તો ઓમ નમઃ શિવાયના જપ કરો, કંઈ નથી ભાવતું તો કોઈ પૂજા કરે છે તો અઠવાડિયું 10 દિવસ 5 દિવસ એની પૂજા જુઓ, અનુકરણ કરો. જી 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 બિલકુલ. તો વિદુષી મહારાજ, આજે છે પ્રથમ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરી શકાય અને તે સાથે સાથે સોમવારનું શું વધુ મહત્વ રહેલું છે તે તમામ આપે ભક્તોએ જણાવ્યું, દર્શક મિત્રોને પણ જણાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. તો શ્રાવણ માસનું પ્રથમ સોમવાર કઈ રીતે ખૂબ જ મહત્વ છે, ખૂબ જ ખાસ છે, તમામ શિવ ભક્તો કેવી રીતે ભગવાન શિવને આજે રીઝવી શકે છે, સાથે સાથે કેવા પ્રકારના દ્રવ્યોથી રુદ્રાભિષેક કરી શકાય છે. ખૂબ જ સામાન્ય રીતે પણ ઘરમાં ભગવાન શિવની પૂજાથી લઈને બહાર મંદિરોમાં કેવી રીતે પૂજા કરી શકાય છે તેની વિધિ પણ આપને જણાવી છે. તો આજથી એટલે કે આજથી જે સોમવારની શરૂઆત થઈ છે ત્યારે દરેક સોમવારે આપ ભગવાન શિવની પૂજા આરાધના વિધિપૂર્ણ કરી શકશો. તો અત્યારે ખાસ કરંટ ટોપિકમાં આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.